કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મુવાલિયા ફાર્મ દ્વારા દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતોને ભીંડા પાકની આણંદ કોમલ જાતનું બિયારણ વિતરણ તથા ભીંડા પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। સ્ટ્રેન્થનિંગ એડેપ્ટિવ રિસર્ચ ઇન એગ્રો ક્લાઇમેટિક ઝોન્સ ઓફ AAU યોજના અંતર્ગત કૃષિ સંશોધન કેન્દ્ર દાહોદ ખાત દ્વારા રોઝમ ખરેડી ગામના કુલ 30 ખેડૂતોને ભીંડા પાકની ગુજરાત આણંદ ભીંડા 8 આણંદ કોમલ જાતનું બિયારણ વિનામૂલ્યે આપવામાં આવ્યું। દાહોદ મુકામે આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટીનું કૃષિ સંશોધન કેન્દ્ર જે મુવાલિયા ફાર્મ તરીકે મુવાલિયા લોકપ્રિય ખેડૂતોમાં લોકપ્રિય છે। દાહોદ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો મિત્રોમાં ઉનાળુ ઋતુ દરમિયાન ભીંડા પાકનું રોકડિયા પાક તરીકે વાવેતર કરતા હોય છે। દાહોદ જિલ્લામાં ઉનાળુ ઋતુ દરમિયાન ભીંડા પાકનો વ્યાપ ને ઉત્પાદન વધારવા તથા ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુસર આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે સ્ટ્રેન્થનિંગ એડેપ્ટિવ રિસર્ચ ઇન એગ્રોક્લાઇમેટિક ઝોન્સ ઓફ AAU યોજના અંતર્ગત કૃષિ સંશોધન કેન્દ્ર દાહોદ દ્વારા રોઝમ ખરેડી ગામના કુલ 30 ખેડૂતોને ભીંડા પાકની ગુજરાત આણંદ ભીંડા 8 આણંદ કોમલ જાતનું બિયારણ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષિ સંશોધન કેન્દ્ર આકૃયુ મુવાલિયા ફાર્મ દાહોદના યુનિટ વડા ને સહ સંશોધન વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર HK પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને તથા કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રીઓને આવકારી કેન્દ્ર ખાતે કાર્યરત સંશોધન વિસ્તરણ તથા જુદા જુદા પાકોના બીજ ઉત્પાદનની વિવિધ પ્રવૃત્તિ વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપેલ તથા કાર્યક્રમ અંતર્ગત આણંદ કોમલ ભીંડાની જાતના વાવેતરથી થતા ફાયદાઓ વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી। કેન્દ્રમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર મિહિરેમ પંડ્યા દ્વારા ભીંડા પાકની આણંદ કોમલ જાતની વિસ્તૃત લાક્ષણિકતાઓ તથા વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂત મિત્રોને જરૂરી બાબતો ધ્યાનમાં રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। વધુમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના આણંદ ખેતી સંશોધિત અન્ય ભીંડાની જાતો વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। શ્રીમતી SB પારગીએ ભીંડા પાક માટે જરૂરી આબોહવા જમીનની પસંદગી જાતની પસંદગી વાવણી અંતર વાવણી પદ્ધતિ અને બીજ દર વિશે ખેડૂતોને ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો વિશે માહિતી આપી હતી। જ્યારે ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી KL પારગી દ્વારા ભીંડા પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખાતર ને પિયત વ્યવસ્થાપન તથા ભીંડા પાકમાં વિશે અને બજાર વ્યવસ્થાપનની જાણકારી આપી હતી। ભીંડાની આણંદ કોમલ જાતના છોડ ઊંચા અને વધારે સંખ્યામાં ગાંઠો ધરાવતા હોય છે। આ જાતની સિંગો ઘાટા લીલા રંગની કૂણી મધ્યમ લંબાઈની અને પાતળી ટોચ ધરાવતી હોય છે। આ જાત ચોમાસું અને ઉનાળુ ઋતુમાં વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવેલ છે। આ જાત ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતી તથા પીળી નસના રોગ અને એનેશન પાનનો કોકડવાનો રોગ સામે પ્રતિકારક ધરાવતી હોવાથી ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી થશે। એડેપ્ટિવ ટ્રાયલ યોજના દ્વારા ખેડૂત મિત્રોને પોતાના વિસ્તારમાં આણંદ કોમલ જાતની ઉત્પાદન ક્ષમતા અનુભવવાની તક મળશે। આ પ્રવૃત્તિ દ્વારા દાહોદ જિલ્લામાં ભીંડા પાકનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને ઉત્પાદકતા વધવાથી આવકમાં નોંધપાત્ર વધારો થશે। કાર્યક્રમના અંતમાં ખેડૂત મિત્રોને અત્રેના કેન્દ્રના સ્ટાફ દ્વારા ભીંડા આણંદ કોમલ જાતનું બિયારણ વિતરણ તથા મ્યુઝિયમની મુલાકાત કરવામાં આવી હતી। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।